આપણે આંગણે તમે ફૂલઝાડ રોપજો અને આ સંતના બગીચામાં ફૂલઝાડ હોય, બે સામું જોજો, એ બે ના પ્રકાર કહી દે કે આપણા આંગણામાં સંતના આંગણામાં કેટલો ફેર. બિરબલે ફરમાન બહાર પાડ્યું હતું કે જેનો કૂતરો હવાર સુધી જીવી જાય ને એને 1 લાખ સોનામોર દેવાની. ગામમાં કૂતરા ભાઈ કર્યા ભેગા, પણ એક એવો રૂમ બનાવ્યો, એની અંદર એક કૂતરાને મૂકે એટલે એવા અરીસા મૂકેલા લાગડ કૂતરા દેખાય, કૂતરો ભઈ ભઈને હવારમાં મરી જાય. આવતા જાય કૂતરા ને મરતા જાય, આવતા જાય કૂતરા ને મરતા જાય. ને છેલ્લે બિરબલ એમ કહેવાય એક કૂતરો લાવ્યો અને કીધું લ્યો આને, અને એ કૂતરાને મૂક્યો. સવારે ખોલીને રૂમ જોયું ને તો કૂતરો મોજથી બેઠો હતો. કૂતરો મર્યો નહીં. ત્યારે બિરબલને અકબરે પૂછ્યું કે આ કૂતરાને કેમ અસર ન થઈ? ત્યારે બિરબલે જવાબ આપ્યો હતો કે જહાપના એક સંતની ઝૂંપડીનો કૂતરો છે, એને શાંતિ આવી ગઈ છે. ભલા માને એ બીજાને જોઈને વળકે નથી છોડતો. જો પ્રાણીમાં જો એટલી અસર થઈ જતી હોય, પ્રકૃતિમાં જો એટલી અસર થઈ જતી હોય, તો મિત્રો હું તમે તો માણા છે, પણ માણા એક જ એવો છે, ઈ જ વાળ્યો ન વળતો. बापूजी हम तो संसारी लोग है, तो हमने खबर से तुम संसारी सो हुई, हमको ऐसा नहीं आवड़ता है. आवा हिंदी बोले पाछा, पण हमें गुजराती बोली तू तो હું કામ હિન્દી ના ઉપાડ કરો. સટકવાની બારી આવડી ગઈ કે અમે સંસારી છીએ, અમારથી કાંઈ ન થાય. ભલા માણા, તને જો સંતના શરણે જો જાતા આવડી જાય ને તો તને મોજું મળે છૂટવા, તને લહેર મળે છૂટવા, પણ જાય તો થાય. કારણ કે માણાને એ તો આવડતું નથી. તમે જોજો એટલું એટલું કયો તો ટોકી જે માથા મારતા હોય ને, બહાર આવીને હું કે નરેશ કનોડી આ ફિલ્મમાં જમાવ્યું નહીં ભાઈ, તો તારા બાપાને મોકલી તો જમાવે ને બધે. એ ક્યાં ફેલ જાય એ કે અમને ઝપટ કરવી હોય તો વારો આપણો. જો બાપ દીકરો બે જમાઈ ગયા, બાપ દીકરો બે આરે. છોકરો જમતો જાય ને પાણી પીતો જાય, છોકરો જમતો જાય ને પાણી પીતો જાય. ને બાપે ઠોહો માર્યો ભાઈ, એક છપાટ મૂકી. પાણી હું પી, 20 રૂપિયા તો આગળ ચાંદલો કરવો જોઈએ, પાણી ઘેરે નથી પીવાતું. લાડવા ખા, લાડવા ખા. છોકરો કે બાપા મારો માં કા કે જેમ પાણી આરે પીને એક લાડવો વધારે હાલે. તો તેને બાપાએ બીજી મારી. તક બાપા આવી હારી વાત કરીને શું કામ માર્યું? તક તો આવી તને ખબર હતી તે મને કેમ ન કીધું? નકર હું ગ્લાસ લઈને બે. હા હા, અમુક તો ખાવા હાટું જીવે ને, હાવ ઝપટ કરવા હાટું, મોજ કરવા હાટું જીવતા હોય. હા, કોકની જાનમાં જાય અહીંયા માલ ખૂટવાડ્યાના દાખલા છે. બોલો આમ અમારા ગામમાં ભૂરો છે, 18 લાડવા ખાઈ જાય. બોલો ભૂરીઓ તો ભૂકા કરી નાખે એવો છે, એ પાત્ર જ એવું છે. બોલો 18 લાડવા ખાય ને પછી હું કે મિષ્ટાન મોં ભાંગી નાખે. મોં તો ગરધણીનું ભાંગ્યું તે આ ઝપટ મળ્યો બોલાવા. હે પણ જીવનમાં મૂળ કહેવાનો હેતુ એ છે કે જો ફૂલડો સંતને પ્રાર્થના કરીને એટલું કહેતું હોય કે હે બાવાજી મને લેતા જાઓ, કદાચ કોઈ બીજાના હાથમાં આવી જઈશ, ક્યાં લઈ જાય ખબર નહીં, કદાચ નીચો વિનો તરી બનાવી નાખે, પણ બાવાજી મને વિશ્વાસ છે કે તમે જો લેતા જાઓ તો મને 100% સદગુરુના શરણ ને પરમાત્માના શરણ સુધી તમે મને પહોંચાડશો. તુમડાએ પણ એ જ પ્રાર્થના કરી કે હે બાવાજી હું એક વગડાનું કડવું તુમડું છું, આપ મને લેતા જાઓ. મારું કદ નાનું હશે તો તમે કમંડળ બનાવશો, અને જો મારું મોટું કદ હશે ને તો એની અંદર વાહડાનો કટકો નાખી, માથે એકતાર નાખી અને કાયમને માટે એની માથે તમે ભજનિયા ગાઓ. આ તુમડાને એ વિશ્વાસ. સદગુરુ છે એ સંત સપૂત અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ. તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ. આ તારે છે નું કારણ છે, તુમડું ક્યારે તરે? અંદરથી હુકાઈ જાય ત્યારે. એ પેલા એ નથી તરી હકતું ભલા માણસ. એમ અંદરથી જે હુકાઈ ગયા ને એ જગતના ચોકમાં એમ કહેવાય તરી ગયા છે. આ સંતોએ છે ભેખ ફેરી ફેરીને બાપ અંદરથી કામ, ક્રોધ, લોભ ને બાળી બાળીને એવા ભસ્મ કરી નાખ્યા અને અંદરથી એવા હુકાઈ ગયા. અને આપણે જેમ ઉંમર લેતા જાય એમ જોવો તમને કહું જામતા જ જાય. દરેક વસ્તુ પાકે ને નરમ થાય, મીઠું થાય. આંબલીના કાતરા કાચા હોય ત્યારે ખાટા હોય, પાકે ત્યારે એ થોડી ઘણી મીઠાશ લે. કેરી છે આંબાની કાચી હોય ત્યારે ભડદા હોય, પાકે એટલે એ મીઠી મઢ જેવીને નરમ થઈ જાય, પોચી પડી જાય. એક ઘીહોડો ને એક માણસ બે જેવા છે, જેમ પાકતા જેમ રઘુ બહાર નીકળે. હા 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 હા, એવા એવા થયા મારા. મીઠા થાય ઓલા પાકે તો, અને આ એવા બગડીને બે હાલ થાય. અમુક અમુક તો ડુંગળી ઘોડે બગડ્યા. બોલો ક્યાં નાખવા એમ થાય. અને જોજો તમે જે ભજન વગરની વ્યક્તિ જે બજારમાં આટા મારતી હોય, જેમ જેમ ઉંમર હોય, હાથમાં લાકડીનો ટેકો હોય, ભજન નો હોય ને તો જોજો હામી ભેહ મળે તો ભેહને ફટકારશે, કૂતરું હામ મળે તો કૂતરાને મારે, કાંઈ ન હોય તો અમથે અમથો પસાડતો હોય.
અને બેઠો બેઠો વરાળું કાઢતો હોય. પછી એને ભજન ન હોય ને એટલે છોકરાએ ઘરના શું કે આમ બારા બેહો ઘરે ઘડી ખાલી કરો, આ બાયુને ક્યાંક આડાવડા કામ કરવા હોય તો સોરેજીને બેહે ન્યાય એની ઘરવાળી નીકળે તો એ વળી ઘરવાળી શું કે ઘીરે ગણો ઘીરે મરો, આ ભૂંડા લાગવા અહીંયા બેઠા છે, હવે એને જાવું ક્યાં બોલો. છોકરા કે બહાર જા, ઘરવાળી કે ઘીરે મર. જેના ધડા ન થાય કારણ કે કોઈ દી કહાણા ન હોય. હે આ પરમાત્માની રચના જેવી છે. કાયાનો ઘડનારો ઘટમાયજી, ઘડનારો ઘટમાં, ઘડનારો ઘટમાં. એ હરિવાર કોઈથી જાણ્યો ન જાય, કાયાનો ઘડનારો ઘટમાયજી. જાણનારો એક ચામડું મુખમાયજી, જાણનારો એક ચામડું મુખમાયજી. હોઠ ભેળા ન થાય તો ભાઈ, બે હોઠ ભેળા ન થાય તો એક શબ્દ ના રે બોલાય. કાયાનો ઘડનારો ઘટમાય, કાયાનો ઘડનારો ઘટમાય, કાયાનો ઘડનારો કાયાનો ઘડનારો ઘટમાય. હરિવરી કોઈથી જાણ્યો ન જાય, આ કાયાનો ઘડનારો ઘટમાય. ઘટે ઘટમાય બિરાજમાન છે. એક ભાઈ મને પૂછ્યું, મને કે જો બધાયમાં ભગવાન છે? મેં કીધું હા. ભગવાને કીધું કે બધાયમાં હું છું એમ. મને કે જો બધાયમાં ભગવાન જ બેઠો હોય, મને કે તો બધાયમાં ફેરફાર કેમ? કોક હારાન, કોક નરહાન, કોક રૂપિયાવાળા, કોક લુખાન, આ ફરક કેમ? મને ભાઈ બધામાં ભગવાન છે, એ વાત સાચી છે, પણ ઈ જ ભગવાનમાં ન હોય તો ભગવાન શું કરી લે ભલા માણા? એને ભળી જવું જોઈએ ને પછી. હે ઈ જો ભળી જાય તો એને તાર લાગે. આ સંતો આપણને બજરંગદાસ બાપા સામું જોવો, શામળા બાપા સામું જોવો, મોહન બાપા સામું જોવો, જ્યાં આપણને એક હરખું દેખાયનું કારણ શું છે? કારણ કે ભળી ગયા છે. જે ભળી ગયા. અને હું તો એમ કહું છું કે દેવાયત પંડિતે આગમવાણીમાં લખ્યું છે કે પેલા પવન ફરૂકશે કેદુનો ફરકી ગયો, કંડલા હુડી ઝપટું કરી ગયો. નદીએ નહીં હોય નીર ક્યાંય નથી, એટલો વરીહો તો કે હજી તરેહ નથી આવ્યો, તમારા અંદરે તરેહ નથી આવલો, આવે ક્યાંથી? એક ભાઈ મને પૂછ્યું ને, મને કે ભાઈ આ રાતનો વરસાદ આજ, મને કે વીજળી કેમ બહુ થાય? મેં કીધું વીજળી નથી થતી, બત્તી કરીને જોવે ક્યાં વરહવું ક્યાં ન વરહવું. જોકે 2 વર્ષ સારું છે, 2 વર્ષ સારો વરહે વરસાદ. શું કામ ખબર? એ ધરતીકપના કામા છે. આ બધા ધરતીકપ આવ્યો ને 2 વર્ષ પહેલા, એ તેદી જે ધૂનું ગવાણી ને હજી અધીર સડી ગયું ને એ વરહ્યા. કારણ કે કસમા ઝટકા ને અહીંયા કહેતા ગોવિંદ બોલો, ગોપાલ બોલો. હાકા થાય ને ત્યારે તો ખરેખર કે મુશ્કેલી જ્યારે પડે એ ત્યારે તને યાદ કરું, જ્યારે પડે ત્યારે તને યાદ કરું. એ સુખ આવે વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે આવે વિસરું તને,
દુઃખોમાં હું યાદ કરું, એ દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે વિસરું તને, ખોળે કળાય હોય તેથી ભગવાનને ભૂલી જાય. હરખી હરખા ભાઈ બંધો હોય, એક બે કોથળિયું પડખે પડ્યું હોય, ખારી સિંગની બે ત્રણ થેલિયું રહી ગયું હોય, અને હરખી હરખ્યા ઈ જે નેરાના પટમાં વાતો કરતા હોય ત્યાં કોઈ દી રામના નામ ભાડ્યા. કારણ કે એ સમય નથી એનો, એ સમય સૂકી ગયો આખો. અને સમય જે પ્રમાણે કોઈ ગુજરી ગયો તેમ કહેવાય કે હવે ગણેશ માંડો એમ. હે ના રામ રામ કરાય. કોઈ ના લગ્ન થતા ન્યાય રામ નામ સારું છે, પણ એમ કહેવાય વરઘોડિયા ફેરા ફરતા એમ કહેવાય રામ બોલો ભાઈ રામ રામ. વરનો બાપ કાઢી મૂકે કે આવો તો અહીંથી અમારો છોકરો સોરિયા સીડ્યો એમ. આનો સમય ચૂકી ગયા ને એ ન્યાય પિતા પિતા જે વાતો કરતા હોય. હે યૌવન જ્યારે એ અંગ પર ચડશે, પાપો કરતા તારું મુખડું મલકે. યૌવનમાં જ્યારે આવી ગયો હોય ત્યારે બેફામ થઈને બજારમાં આટા મારતો હોય, ગમે એને મન ફાવે એમ કહી દેતો હોય, પણ તકલીફ ક્યારે પડે કે જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. અરે કાયામાં 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 એ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. એ મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. યૌવન જ્યારે અંગ પર ચડશે, પાપો કરતા મુખડું મલકે. અને જેદી આ કાયામાં કીડા પડે, છોકરાએ કડે સડાવ્યો હોય, સિઝન ફરે ને બાપનો ખાટલો ફરે. આ ધરતી હાવ કોરી હતી, આ ધરતી પર જીવ નહોતો ત્યારની વાત કરું તમને. મીટિંગ કરી ભગવાન એ કે હાવ કોરી તો ધરતી પડે છે કે હા, એ કે મોકલો મોકલો કોકને. એટલે બધા વરુણ દેવ ને બધા ભેગા થયા ધર્મરાજા. એ કે ભાઈ મૂકો ભલે પણ થોડા મૂકજો હમણાં, કારણ કે આપણે નવી નવી સ્કૂલ બનાવી કે ગમે એ બનાવી હોય તેમાં પેલા પૂરતો સ્ટાફ તાત્કાલિક ન લઈ લે, જેમ જેમ જામતું જાય એમ લેવાય. એટલે ભગવાને કીધું થોડું મોકલો હમણાં. એ કે તો પણ આપણે કોની કોની વરણી કરવી? તક તો એક કામ કરો, 4 જણાને મોકલો. કોને કોને? તક પેલો કૂતરાને, પેલો વાળો કૂતરાનો છે, બીજો તક બીજો ગધેડો, ત્રીજો તક ત્રીજો ઘૂડ, ચોથો તક આ તમામનું સંચાલન કરી કે મારે માણાને મોકલું. આ ચારેયનું નક્કી થયું. એ કે આને મોકલી, પણ એને આયુષ કેટલી? ભગવાન કે હું તમને 160 વર્ષનો કોટો આપું, એમાં તમે ફાળવી દેજો, તમારી રીતે ભરતી કરી નાખજો, મારા કામ છે. ભગવાન સટકી ગયા એમ કરી. અને આ ભરતી તૈયાર કરી, કૂતરાને બોલાવ્યો, આવ્યો લટુપટુ પૂછડી કરતો કરતો કે પ્રભુ કેમ બોલાવ્યો? તારે ધરતીમાં જાવ. એમ થાય કે આ તો રાજીના રેડ ને 2 ગલગલોટિયા ખાઈ ગયો ભાઈ. કે પ્રભુ ને અમારો ધંધો શું કરવાનો? એ કે બસ ઘીરે ઘીરે આટા મારવાના. એમ તો જો હારા પૂન કરી તો આલ્સેશન થાય, તો એ બંગલામાં ગાડીઓમાં જલસા કરી, પણ જો કર્મની કઠણાય તો ખોહુરીઓ થાય ને મલકના બડા ખાય. એ કે પ્રભુ એ લડી લેવું, પણ અમારે આયુષ કેટલી? કે તને આયુષ 40 વર્ષને આપું છું. બેસી ગયો 40 વર્ષ લઈને એક બાજુ. પછી આવ્યો ગધેડો ભાઈ, દેશી નળિયા જેવા ઉભડા કાન કર્યા. બોલો પ્રભુ કેમ મને બોલાવ્યો? તારે જવાનું. એમ થાય હા, ન્યા માર ધંધો શું કર? તારે મલકનો ભાર ઉચકવાનો. તું સીધો આલજનગર ડફણા ખાય તા કે લડી લેવું ન્યા ગયા. પછી આયુષ કેટલી? તક કૂતરાને 40 આપ્યા, તને 40. અમારે કોઈને અન્યાય નથી કરવો, 40 એને દીધા. ત્રીજો વારો આવ્યો ઘૂડનો. ઘોડી આવ્યું ટકર વગર ડોળા કરતું કરતું. કે પ્રભુ કેમ બોલાવ્યો? તારે જવાનું. એમ થાય હા, ત્યાં મારે શું ધંધો કરવાનો? એ કે તને દિવસે નહીં હુજે, રાતે હુજશે. અમને બાપુ દિવસે ન હુજે, રાતે એવું અમને હુજે. દિવસે જ પીડાય જેમ ધોરિયામાં કૂતરો પીડ્યો હોય. કે પ્રભુ વાંધો નહીં, લડી લેશું, મારી આયુષ કે એને 2 ને 40 આપ્યા, તને 40 આપું છું. 3 40 લઈને બેહી ગયા. ચોથો વારો માણસનો આવ્યો અને આવ્યો ભાઈ હાથ જોડીને ઉભો રહ્યો. કેમ પ્રભુ દયાના સાગર મને બોલાયો? કે તારે જવાનું. એમ કે હા, ત્યાં મારો ધંધો શું કરવાનો? ચારે પરમાત્માએ કીધું ગાંડા, પ્રાણી પક્ષીઓ પૂછે એનો મને દુઃખ નથી, પણ હું તને બુદ્ધિનું દાન આપું છું. તું જગતના ચોકમાં મન ફાવે એમ કરી શકીશ. હે નર, તને હું નારાયણ થવાની હું તને શક્તિ આપું છું. તું ધારીશ તો જીવ માલી શિવ બની શકીશ. એમ તાક હા, આયુષ કેટલી? તાક તને 40.
અમારી પાસે 160 હતા, એમાં 120 દેવાઈ ગયા. તારા ભાગમાં 40 વધ્યા, 40 તા તો ન્યા મળ્યો ખંભા ઉલાળવા. અમને હું કૂતરા જેવો ગણો, એક તો બુજ્જો આપો ને આ હતું બુદ્ધિ આપી ભગવાન કે મારી આમાં હિંગડા માંડ હતું. 40 તારા ભાગમાં વજા જોતા એટલે એને બે હેઠો તક તો મને બર કયો હું કહું ભાઈ બે વાત નતું. કૂતરો સાંભળી ગયો કે હું બાપુ ડખો છે એ કે આને વરસ ઘટે, ઓલો કે મારે વધે. 40 વર્ષ સુધી મલકના બડા જ ખાવાના હતા તો 20 વર્ષ તમારી ગા 20 ભાઈને આપો. કૂતરામાં ઉદારતા બોલો. માણસને એના ભાગના 20 આપ્યા એટલે 60 વર્ષ થયા. ભગવાને કીધું કે હવે પછી તો લાલચ જાગે, સાયકલ માં લઈ મોટરસાયકલ ને 2 વ્હીલ ને 4 વ્હીલ આવવાઈ ગયો, ધરાતો નથી મરે ક્યાં સુધી. હજી નહીં ત્યાં ગધેડો આવ્યો. ગધેડો કે આપણે આપી ગયો, આપણે ખોટા ડફણા ખાવા એની કરતા 20 વર્ષ ઘણું ઈ આપ્યા. ભગવાન કે હવે 80 એ પગ્યો, ડબલ છું બધા કરતા, હવે તો રાજી થા. કે હજી ગુડ ક્યાં આવ્યું? આવ્યું ગુડ આપી ગયો પુસોદમાં. આ 100 વર્ષની આયુષ આમાં થઈ આપણી. હવે જુઓ તો મીટર માપો, જીવવાનો લેરખો 40 વર્ષ સુધી, કારણ કે આપણા બાપના વર્ષ છે એટલે. પછી હારા પૂન કરી લો, 40 વર્ષમાં કમાણી કરી લો તો વાંધો ન હોય, બેલેન્સ થઈ ગયો હોય તો. પણ બાકી 40 વર્ષનો થાય, દીકરા પરણાવે, દીકરાની વહુ આવે, હામાં કાઠાઈ ગયું. બાપુ અમારી ભેગો નહીં. હા સીઝન ફરે ને બાપનો ખાટલો ફરે, ઈ બાપને નક્કી કરી લેવાનું કે કુતરાના ઉશીના લીધા થાય એટલે ફરફુદુડિયા સીડ્યો હવે. હે 60 વર્ષનો થઈ જાય, આંખે મોતિયો આવી જાય, છોકરા દવાનો લેવરાવે એને સહમાનો લઈ દે, અને ઈ બાપ એમ કહેવાય લાકડીને ટેકે ટેકે અંધારામાં ડોટું દેતો હોય, ઈ બાપને નક્કી કરી લેવું કે મેં આ ઘૂડના ઉશીના લીધા થાય ઈ ભોગવું છું. અને 80 વર્ષનો થઈ જાય, કાયા થરથર કાપતી હોય, દીકરા શ્રીમંત હોય, શહેરમાં રહેતા હોય, માવતરનું ધ્યાન ન રાખતા હોય, અને ઈ માવતરને ગામડામાં પોતાનું ગુજરાન કરવા માટે, પેટ ભરવા માટે મલકની મજૂરીઓ કરવું પડે. ઈ બાપને નક્કી કરી લેવાનું કે આ ગધેડાના ઉશીના લીધા થાય, ઈ ઢળડા ઢળવાના વારા આવ્યા ભલામણ. હે યૌવન જ્યારે અંગે ચડશે, પાપો કરતા મુખડું મલકે, પણ જ્યારે કાયામાં કીડા પડે, જ્યારે તને યાદ કરું. ખાટલામાં પીડ્યો હોય, ભાંગલ ખાટલીમાં, અને પછી બેઠો બેઠો કે હે હરી હવે દોરી ખેહી લે. ન્યા તારા બાપ ઘણાના ખેહી લે એટલે ગાળીઓ આવવા દેમાં, એમ હજી મારે જીવવું એમ. આ ખેહો એટલે મરવાની વાત નથી, એને હજી જીવવું છે. ડોશી છોકરો મરણ પથારી પડેલો માંદો બિચારો, અને ડોશીએ ખાટલો બહાર રાખ્યો, એમાં પાડો છૂટી ગયો પહેરીને, અને મળ્યો ડોશીના ખાટલે પાડો ઘહવા માથું. ડોશી કાગા નિંદરમાં જાય ગયા ને પાડો જોઈ ગયા. પછી હૈયે સડ્યું જમનો વાહન પાડો કદાચ તો નહીં આવ્યા હોય ને. ડોશી પડી બોલે મહારાજ માંદાનો ખાટલો તો ઘરમાં છે, લે પેટના દીકરા સિંધાડી દે. બોલો તમે વિચાર તો કરો. હે પણ મૂડી થાય જ્યારે એ 2 પૈસાની, બની જાવું હું ખૂબ અભિમાની. મૂડી થાય જ્યારે એ 2 પૈસાની, બની જાવું હું એ ખૂબ અભિમાની. પણ જ્યારે ખાવાના સાચા પડે, ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે, ત્યારે તને યાદ કરું. જ્યારે પડે ત્યારે તને યાદ કરું, એ ત્યારે તને યાદ કરું, એ ત્યારે તને યાદ. થોડી થાય જ્યારે 2 પૈસાની, બની જાવું હું ખૂબ અભિમાની. પણ જ્યારે ઘરમાં 1 ટકનું અનાજ ન હોય ને 7 મહેમાન આવીને ઉભા રહી જાય. એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે માય ભાઈ પત્નીમાં ધર્મ પત્નીમાં ફેર હું? મેં કીધું પત્નીમાં ધર્મપત્નીમાં ફેર એટલું કે માગ કર્યા કરે ને એનું નામ પત્ની. નોકરીએ આવ્યો હોય, હીરા કહીને આવ્યો હોય, પ્રોગ્રામ કરીને આવ્યો હોય, આ બધા ભેગા છે ને બાપ.
અને સીધા એમ કે જો આપણા પાડો ફ્રીજ લાવે આપણે લઈ આવો ને હવે આ ઈ બેંકના મેનેજર છે ને આપણે પટાવાળા છે ઈ જોગ આપણે ન કરાય. માગ ધણીના ખીચામાં છે કે નહીં જોવે ને જોવે પણ પોતાની જીદ લઈને બેહી જાય. આ નામ પત્ની. ધર્મપત્ની કોને કેવી કે ઘરમાં એક ટકનો નાજ ન હોય, હાણચી ન હોય બાપુ એના ઘરમાં. આવો પોતાના હાડલાથી એમ કહેવાય ટોપી ઉતારતી હોય. એમાં કોક દી 5 રૂપિયા મજૂરીને આવી જાય, બે માણસ બેઠા બેઠા જમતા હોય ત્યારે બાઈ ધીમેક દીને બોલે સાંભળ્યું કે હા હાથે બહુ દાજુ છું, 5 રૂપિયા હોય તો હાણચી લેતા આવજો. પુરુષ હાણચી લેવા માટે બજારે નીકળે અને હાણચી ન લાવે ને હાથ મહેમાનને લાવીને ઉભા રાખી દે અને બાઈ આડો પાડો માલી માગીને ધણીને મહેમાનને ખબર ન પડે એમ હાથેના ભાણા હાચવી દે. આ નામ ધર્મપત્ની કહેવાય. હવે નવું નીકળ્યું કપલ. વાહ કપલ મારી નાખ્યા મારા, ગજબ ગજબ થઈ ગયા. મૂડી થાય જયારે બે પૈસાની મૂળવાત કે હાથેના ભાણા હચવાઈ જાય. પણ જેથી ઘરમાં કાંઈ ન હોય ને આ દેશ આગળ છે એનું કારણ એ છે, આ ધરતી પૂજાય છે એનું કારણ એ છે. બે ઘોડે સવાર બાગડદારમાં ઘોડલી ઉડાડતા ઉડાડતા અજાણ્યા ગામને ઝાપે લઈ નીકળવું. ગામને ઝાપે આવી અને પૂછે છે કે ભાઈ અહીંયા કોઈ એવું ઘર ખરું અમારે રાત રહેવું છે? હા ભાઈ અમારા ગામમાં દરબાર છે ને ત્યાં વ્યાજ આવતું નહીં, ત્યાં જાય છે. એકનું નામ આલગાવાળો દરબાર છે, બીજો એક મિત્ર હારે છે, હિહલી ગામનો જાપો છે. પૂછે છે કે ભાઈ છે કેવાય? મોઢવાડિયા મેર છે. એમ? હા મોડું મોઢા નામ છે. પણ જો એનો છોકરો જ્યાં રમે ને હામો એ મોડો મોઢાનો દીકરો છે. રામલા જો આમ આ મહેમાન તારા ઘરનું નામ પૂછે છે કે મારા બાપુ તો બહાર ગામ ગયા છે પણ હું છું ને ઘરે મારી માં છે. એમ કરી અને 7 વર્ષના રામલાએ તે એમ કહેવાય કે ઘોડાની લગામ પકડી ભાઈ મહેમાનની. ઘરે જઈને ડેલી ખખડાવી કે માં મહેમાન આવ્યા. અને માગબાઈ મેરિયાણીએ ડેલી ખોલી ભાઈ ગરધણી ઘરે નથી, સાંભળી લેજો. અજાણ્યા માણસો છે, રાતનું ટાણું છે, પણ માગબાઈ મેરિયાણીએ તેથી પ્રાણ પેચા બારો બાપલ્યો. ભલે નથી ઘરે પણ અમે ક્યાં બાપા નથી ઘરે, આ કઈ ઘર લઈને હારે નથી વ્યા ગયા એમ કરી અને બે મહેમાન એમ કહેવાય રોકે છે. ઘોડીઓને જુગાણ દીધા. ખડિયા જે બાંધેલા હતા ઘોડી આલગાવાળા દરબાર દ્વારકાની જાત્રાએ નીકળ્યા છે. ખડિયો કાઢી અને માકબાઈ મેરિયાણીને આપ્યો, લ્યો બેન હવાર સુધી પેટીમાં મૂકી ગયો. હવાર થયું, માકબાઈ મેરિયાણી છે મહેમાનને વિદાય આપે છે. પણ આપણે જ્યાં રોકાણા હોય એટલે થોડોક આગ્રહ વિવેક કરીએ ને, 5 રૂપિયા દેવાનું. બેન ઓલો ખડિયો લાવો જોઈએ. ખડિયો લીધો. આલગાવાળા દરબાર ઘેરેલી નીકળ્યા ત્યારે 100 રૂપિયાની વાહળી ખડિયામાં નાખવાનું કીધું હતું, પણ કાઠિયાણી નાખતા ભૂલી ગયેલા. મૂળ ગોદડાની બેવડમાં રહી ગયેલી. દરબારને એમ કે આની અંદર છે. ખડિયો ખોલીને જોવે તો અંદર 100 રૂપિયાની વાહળી નહીં પાય. જેને 70 વર્ષ સુધી એમ કહેવાય ગાયકવાડ સરકારની સામે આલગાવાળા દરબારે બારવટું કરેલું. 70 વર્ષની ઉંમરે એમ કહેવાય હોનાની મુઠ્ઠીએ બારવટું પાર પડેલું અને ઈ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે દ્વારકાની પાસે જતા હતા. પણ 70 વર્ષ સુધી જે પુરુષ ધ્રુજો નહોતો ને એ આજ હિહલીના જાપામાં ધ્રુજી ગયો કે જેને ઘેરે રોકાણા આયાને કેમ કેવું કામ અમારા 100 રૂપિયા હતા. એમ વિચાર કરે છે. એમાં માગબાઈ મેરિયાણી એમ કહેવાય જોયું. દરબાર શું વિચાર કરો છો? કાંઈ નહીં બેન, વિચાર એ કરતો હતો ક્યાં રસ્તેલી દ્વારકા ટુકડું પડે એ વિચાર કરું છું. પણ બાઈ પામી ગયેલી. બીજ કે જબુ કે મોતી પરોઈ લે તો પરોઈ લે. એટલું જ જોઈ કીધું કે દરબાર રસ્તાના વિચાર નથી કરતા, સાચું નો કયો તો મારા રામલાના હમ છે. કે બેન તે હમ દીધા ને બાપ, પણ ઠેઠ એમ કહેવાય વાક્યાથી નીકળ્યો છું. ઘણી જગ્યાએ રોકાતો આવ્યો છું. 100 રૂપિયાની વાહળી ક્યાં ભૂલાઈ ગઈ યાદ નથી. ઈ ઉભો ઉભો યાદ કરું છું. અને એટલી જ વારમાં બાઈ બોલી કરે, દરબાર મને માફ કરજો, ભૂલી ગઈ બાપ. તમે તો હોઈ ગયા હતા. અડધી રાતનું ટાણું થયું. મારા ગામનો એક નાનો મજૂર માણસ આવી અને ડેલી ખખડાવીને એટલું કીધું છે મૂળ મોઢા કરે. મેં કીધું ભાઈ ઉભો રે, શું કામ છે? લે ડેલી ખોલું. એ તો બહાર ગામ ગયા ત્યારે માણસ એટલું જ બોલ્યો છો કે અમારા ગરીબ માણસ ના ભાગ્ય ગરીબ હોય ને બેન. કે હવારમાં મારા બેનને મારે તેડવા જવું છે, 100 રૂપિયાની જરૂર હતી
અને હું જો મારા બેનને તેડવા નહીં જાઉં તો કાંઈક અજુગતું બનશે. પણ બાપા ઘરે નથી ને શું કરવું? મેં કીધું ભાઈ ઉભો રે, તમારો ખડીયો જોયો ને દરબાર 100 રૂપિયા પડ્યા હતા, તમને પૂછ્યા વગર મેં માણસને આપી દીધા. મને એમ હતું ખવારમાં શેઠની પેઢીએલી લાવીને તમને આપી દે, પણ બાપા હું કહેતા ભૂલી ગઈ. ઘડીક ભાર્યો, હમણાં લઈ આવો એમ કરીને મૂળ મોઢાના ઘરેથી માગબાઈ મેરિયાણીભાઈ નગર શેઠની પેઢી ઉપર ગયા. શેઠ 100 રૂપિયા રાણી સાપના જોવે છે. મૂળ મોઢાના ઘરેથી કોણ ના પાડે ભાઈ? શેઠે 100 રૂપિયા ગણી દીધા. દરજીની દુકાને જઈને વાહળી હિવડાવી, એની અંદર રૂપિયા નાખી મોઢું બાંધી અને માગબાઈ મેરિયાણી એમ કહેવાય આપે છે આલગાવાળા દરબારને. જો દરબાર, આ 100 રૂપિયા તમારા. હજી લે ન લે એટલામાં ઘટના કેવી ઘટી કે 100 રૂપિયા ઘીરે નીકળ્યા. કાઠિયાણીએ બોલાવીને દીકરાને કીધું, બેટા આ ખડિયામાં નાખવાના બદલે મારા એ પીડાયેલા પૈસા તારા બાપાને ખર્ચી ખૂટશે, શું કરશે? જા મારો બાપ પાછળ દઈ આવ. અને આય બરોબર માગબાઈ મેરિયાણીને 100 રૂપિયાની વાહળી દેવી. અને આય બરોબર એમ કહેવાય કે છોકરાને ઘોડી પેલી ઉતરીને હાકલો મારવો, બાપુ 100 રૂપિયા તો ઘીરે પીડાયા હતા. એક બાજુ માગબાઈ મેરિયાણીનો 100 રૂપિયાનો હાથ છે, એક બાજુ પંડના દીકરાનો 100 રૂપિયાનો હાથ છે. મિત્રો, તેથી આલગાવાળો દરબારની આંખમાંથી આંખોની ધાર થઈ ગઈ. બે હાથમાં રૂપિયાની વાહળીઓ પકડી અને માગબાઈ મેરિયાણીની સામે તેથી એમ કહેવાય આલગાવાળા એટલું બોલ્યા હતા કે બેન, મેં ભાગવતમાં વાંચ્યું છે કે દ્રૌપદીની આબરૂ બચાવવા માટે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો હતો, પણ હે મારા દેશની શક્તિ, તું તો કૃષ્ણની આબરૂ રાખી દે, ઈ તું છો ભલા માણસ. હે ઈ આ ધરતી છે. હે માત પિતા સુત એ બાંધવ તારા, અંત સમય કોઈ નથી હવે તારા. આ બધા આપણા છે ને, આપણે કે બાપ મારો, કાકો મારો, પણ વાહે કોઈ ખાઈ કે મહાણમાં હે કોઈ ગયા હોય તો કયો છોકરા ઘડીક રોવે, બાપાએ ગાળો. એક જગ્યાએ ખરખરે ગયા, ઓલા ખરખરા કરવા વાળા છોકરાને એના જે મરનારના દીકરાને કીધું કે અરે રે કાળો કેર છો. તો ઓલો છોકરાનો જે મરી ગયો એનો છોકરો શું કે કાળો કેર તો તમારે છો, અહીંયા ધક્કો ખાવો પીડ્યો. અમારે તો ખૂણો ખાલી છો. કીધું નો બળખા કાઢતો હતો તે. હા કે માત પિતા સુત એ બાંધવ તારા, અંત સમય કોઈ નથી હવે તારા. પણ કે દાસ પુનિતના શબ્દો મળે ત્યારે તને યાદ કરું. એ દાસ પુનિતના શબ્દો મળે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. એ સુખ આવે વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. એ દુઃખોમાં હું યાદ. માત પિતા સુત બાંધવ તારા, અંત સમય કોઈ નથી તારા. એક બાપુની પાસે રોજ એક સાધુની ઝૂંપડી ને એક માણસ રોજ બેહવા જાય. આપણે સંસાર અભિમાની તો બહુ થોડાક કંઈક થઈ જાય એટલે એમ થાય કે બસ બાપુને આપણી જરૂર છે ને આપણે બાપુની જરૂર છે, આપણે બાપુના બાપુ આપણા નહીં જીક બોલાવતા. એટલે કીધું બાપુ તમારામાં અમારામાં જાજો કઈ ફેર નહીં. બાપુ કે ભાઈ કેમ? કે પણ બાપુ તમારી પાસે થોડુંક થાય તો તમે આશ્રમ વધારો, એથી બળતરા હોય તો તમારા શિષ્યોને તમે ક્યાંક આપો, અમારે ક્યાંક ક્યાંક થાય તો અમે થોડીક જમીન વધારીને અમારા છોકરાને અમારે ચિંતા, તમારા શિષ્યને તમને ચિંતા, તમારા અમારામાં ફેર નહીં. બાપુનો મગઈ ગયો કે મારું હદકશીરું દખ બહુ દે ગયા. ગામને ભેગું કર્યું બાપુએ, જમણવાર રાખ્યું. જમણવાર રાખી ગામના વિચાર કરે કે બાપુએ આજ કેમ ઓચિતા રાખ્યું છે. અને પછી ઓલો જે બોલતો હતો ને એને પડખે બોલાવ્યો કે ભાઈ આ ભાઈ એમ કહેતો હતો કે તમારામાં અમારામાં ફેર નથી. તો હું આજ ગામની સામે આજે મારી પાસે જે આશ્રમ છે એ ગામને અર્પણ કરી હું નીકળી જાઉં છું. આને કયો એની જમીન ગામને અર્પણ કરીને નીકળી જાય તો એ ન બને તો તારો બાપ એટલો જ ફેર છે, અમે છોડી દઈએ છીએ, તમે છોડી શકતા નથી, મરો ક્યાં સુધી ન મૂકો. એક બીજો પ્રસંગ છે ને, બાપુને કે બાપુ મારું ઘરમાં હાલે બહુ. બાપુ કે ભાઈ તારું તો તારું જ ઘરમાં હાલે ને, બીજા કે બીજાનું થોડું હાલે ઘરમાં. બાપુએ સીધું લીધું. એ કે હોય મારી વગર મારા ઘરના મોઢામાં અન્ન ન મૂકે હું જ્યાં સુધી જાઉં નહીં ત્યાં સુધી. હું જેમ કહું એમ મારા ઘરના કરે ને બહુ બીડો અભિમાન કરવા મારું ઘર હાલે, હું કાંઈક કરું એમ થાય, હું કાર બીડો આવવા. ત્યારે બાપુએ કીધું કે વાલા હવે તું ઘીરે જા. એ માણસ ઘીરે ગયો, ખડકીમાં પગ મૂક્યો, ઠેહ લાગીને પીડ્યો, ખોળિયામાં પ્રાણ પંખીડું ઉડી ગયું ભાઈ.
ગામ મળ્યું કે સોકીમાં પગ પડી ગયો 52 મુઠીઓ ગયેલો એટલે એ વખતના જે કાંઈ ભવાય છે એને બોલાવ્યા, દોરા ધાગા કર્યા, લોબાના ગુગલના મરસાના આવા બધા ધૂપ દીધા, પણ કંઈક હવે ઉડી ગયો હાથમાં. એ આવે પાછો થોડીક વાર થઈ એટલે જે ઝૂંપડી એલી બેહીને આવતો હતો એ સંત એમ કહેવાય કે ન્યાલી હાલી આવે ભાઈ. માણસોએ જગ્યા આપી દીધી. તકલીફ હોય ને ત્યારે અરે બાપુ તમે તો કે મડા બેઠા કરો. બાપુ કે મડા બેઠા કરું ભાઈ, પણ સમય હોય તો. આ મળું તો હાવ મળું જ છે કે પણ બાપુ તમારો તો શેલો છે ને આમ ને તેમ ને ગામ બધું પગમાં પડી ગયું. બાપુને ખબર હતી કે આ શું છે બધું. એ કે ભાઈ હવે એક કામ કરો, કોઈથી આ હજીવન છો નહીં. ડોક્ટરે શું કીધું કે ડોક્ટરે તો કારુંનું કીધું ફટાઈ ગયો થઈ ગયો. હા હવે એક કામ છે, હું આને હજીવન કરી શકું. તમારે કીધું દૂધ છે? એ કે હા લાવો. એક લોટો દૂધ આવ્યો. બાપુએ માથેલી ફેરવ્યું, લીલા હશે કઈ સંતની. ઓલાને હાકલમાં એ બેઠો થા, અને ઓલો બેઠો થયો. એ કે હવે અહીં બે કાનમાં કીધું કારુનો કહેતો છો ને મારે હાટું ઘરના મરવા ચારશે, હવે જોયા કે તારે હાટું કેટલા તારા બાપ મરે. બાજુમાં બેહી ગયો એટલે સંતે એના બાપુજીને બોલાવ્યા કે ભાઈ અહીંયા આવો, તમારે તો 70-80 પગ્યા, બોત ગઈ થોડી રહી. તમારા છોકરાનો જીવ મેં જમના હાથમાં લઈ છોડાવ્યો, પણ એને યારે મેં શરત કરી કે આને બદલે હું બીજો જીવ આપી, એટલે તમે આ છે ને દાદા દૂધ પી જાઓ, એટલે તમે ગુજરી જાઓ, તમારો દીકરો જીવી જાઓ. બાપુ એ મને નો મેળ આવે. એની માને ગયો, એની માને હગો બાપ મીડો ઠેલાવે. એની માને કીધું કે બેન તમે તારે તો ડોહી હવે હું આ બીજું ઘટઘટાવી જાન. એ કે મારે તો બાપુ આખડી છે, કોઈ દી દૂધ નહીં. મોટા ભાઈને ગયો, મોટા ભાઈને ગલાસ રેલે સીડ્યો ભાઈ, જેમ અયોધ્યાની ગાદી રેલાણી થી એમ. એના મોટા ભાઈને કીધું, મોટા ભાઈ કીધું બાપુ આપણે તો નોખા થવાની વાતો કરતા, આ તો ઠીક માપાસર ભેગા રહેતા. એની ઘરવાળીને ગયો, એની ઘરવાળી ઊભી થી ભાઈઓ. એની હામું સંતે લાબાત કર્યો, દીકરી તું તો તારા બાપને ઘેર હતી ને ત્યારે તે જયા પાર્વતીના જાગરણ ને વડસાવત્રીના વ્રત કર્યા. હું કામ હારો પતિ મારો અમર છોડી ચાંદલો રે એ માટે કર્યું ને. હા તારે અમર છોડી ચાંદલો રાખવો હોય તો આ દૂધ તું પી જા, તું ગુજરી જા, તારો ધણી રહી જાય, સૌભાગ્યની સુંદરી ઓટી તું પરલોક સીધાય. તા તો ઓલીએ લાંબુ લટકું કર્યું. એના આખા ઘરને ન પડી હોય તો જાયને જૂને જોડે માર્યો, હું વહી જાય મારા બાપને ઘેર. ઘણા માગા આવે. હવે હું એક પ્રોગ્રામ પૂરો કરીને જતા હતા, લાલ દવાખાને ભાવનગર થી નીકળ્યા એટલે મારે કલાકાર મિત્રો હતા ને, મેં કીધું ભાઈ ઘડીક તમે આ ગાડીમાં બેહો ને, તું આ દવાખાને મારો મિત્રને દાખલ કર્યો, અહીંયા ખબર કાઢતા હોઉં. ભૂરાને મારે દાખલ કરેલું. હું થયું મને ખબર નહોતી, પણ ત્યાં જે હું ખબર કાઢવા અહીંયા ગયો તો બધા મારા મિત્રો હતા, એને કીધું ભાઈ અમારે ગાડીમાં બેહો ને કરતા અમારો પગ મોકળો થાય, હાલો નમી આવી. તો અમે ગયા ભાઈ. અમે દવાખાને જતા હતા ને તો એક બારી એક દાદા બેઠેલા ખાટલે ભજન ગાતા હતા, કરેલા કરમના બદલા. મેં કીધું આને લેરખી ભજન વાળો હાથમાં દવાખાનામાં હલવાનું. મેં કીધું દાદા સીતારામ. મને કહ્યું સીતારામ સીતારામ. મેં કીધું હું આ કરેલા કરમના બદલા? બસ મને કે કરેલા કરમના મારીને મારી પરજાએ મને ભાંગી નાખ્યો. મને એમ કે આ ભાભા બુદ્ધિ નથી. જેથી નાનો હતો ખંભા ઉપર ગુલુફી ખવડાવતો તેથી બુદ્ધિ હતી મારે. મેં કીધું બાપા હશી. એમ કરતા કરતા બીજા ભૂરા પાસે જતો તો ભૂરો તમને કોઈ માથે પાટો સજ ઢગથી બેઠેલો. અરે મેં કીધું ભૂરિયા માથામાં હું છું, કેટલા ટકા આવ્યા? મને કે 7 ટકા આવ્યા. હા. મેં કીધું પણ શું? મને કે જે થવું તે થઈ ગયું, ઘીના ઠામાં ઘી પડી ગયું, કાંઈ ન બોલાય. મને કે જે થવું છે. અરે મેં કીધું વાત કરે, 7 ટકા માથાનો ઘા 300 હાથ કહેવાયા. આગળ પોલીસ વાળા મિત્રોને બોલાવીને ગમે એના ઘોલા ઘટવી નાખી. મેં કીધું નામ દે. મને કે કાંઈ બોલતા નહીં, ડોક્ટર સાંભળી જાય, ડખો થાય, સાયકલમાં લઈ પડ્યો એવું કીધું છે. કેસ થવા નથી દીધો માયાભાઈ, આબરૂ રાખી હામણા. અરે મેં પણ વાત તો કરી કોને માર્યો, પણ એ ન બોલ્યો, પડખેલ અમારા ભાભી બોલ્યા. મને કે માયાભાઈ મેં કઈ તમારા ભાઈને સાહેબ નહોતો માર્યો. હા પછી ખબર પડે કે આ ઘા તો આને કાઢી લીધો. અરે મેં કીધું ભાભી આમ હોય, આમ ઘા કરાય. મને કે માયાભાઈ હું તો કપડા ધોકાવતી હતી, હાથમાં ધોકો ને કપડા ધોકાવતી હતી ને એમાં કૂતરી આવી. એક વાર કીધું હટ, બીજી વાર કીધું હટ, ત્રીજી વાર કીધું હટ, પાછી ન બોલીને છૂટો ઘા કર્યો. કૂતરી છટકી જઈને તારો ભાઈ પડી ગયો. મને કે મેં કીધું હશે હવે જે થવું તો આમાં બિચારો ચાલી. મેં કીધું કે કોઈને માર્યો એમ. એક જણો લોહી લુહાણ રોડ ઉપર પડેલો, હારા માણસો નીકળે ને એને કીધું કે આને ઘર ભેગો કરો, ઘર ભેગો કરો. ઓલો કે પાછો ભંગવી નાખવો, ઘરે લીધ ઘા ખાઈને આવ્યો તો એમ. તમે ખબર કાઢીને બહાર નીકળે ને તો એક બેન ભાજે થીગડા અમારે હામાં મળ્યા. મને કે ભાઈ સીતારામ. મેં કીધું સીતારામ બેન. મને કે કલાકાર છો? મેં કીધું 100 બેન કલાકાર, અમે આખી ટીમ છે એ બધા. મને કે મને એવું લાગ્યું.
બોલો શું કામ છે? મને કે એક કામ કરો. અરે મેં કીધું અમારે તો બનતું હશે કરશું. બોલો શું છે? મને કહે તમારા બેન દાખલ કર્યા ને. મેં કીધું અહીંયા તો બેન દાખલ જ કર્યા ને, અહીંયા થોડા કોઈ ગાંઠ લેટ લેવા આવ્યા હોય, અહીંયા દાખલ જ હોય બાબા. મેં કીધું, મને કે એમ નહીં ભાઈ, તમારા ભાઈનો વાલ પતી ગયો. મને કે જસલોક મુંબઈ લઈ જવા 60-70,000 ખર્ચો થાય, હું ગરીબ માણસ ક્યાંથી કરી શકું? તો એક લાભાર્થી પ્રોગ્રામ કરી ગયો ને તમારા ગરીબ માણસનું કામ થાય. તમારા કલાકારોએ હામ નજર કર્યો કે આવું એક કામ થતું, એમાં વાંધો નહીં. કર્યો પ્રોગ્રામ, જે કાંઈ રૂપિયા છે એની થેલી ભરીને બેનને આપી દીધા કે જો બેન. પ્રોગ્રામ કરીને વહી આવ્યા પછી માથેલી 3 મહિના બાપુ વહી ગયા. ગંગાજળે તળાવમાં ઉભેલા અમે ભાવનગરની બેન નીકળ્યા. એ જ બેન, બેંગોલી હાડી, વેતના સેન્ડલ, હાથમાં પર્સ. હું ઓળખી જાઉં છે આ બેન એ છે. મારે મિત્રો હતા, મને કહે રે એ તો બિચારી ગરીબ હતી. રે મેં કીધું એ છે ગરીબનો દીકરો સામા. હું તો આડો ફરી જાઉં, જય શ્રી કૃષ્ણ બેન. મને કે જય શ્રી કૃષ્ણ ભઈલા. ઠીક ઓળખી. મેં કીધું ઓળખો કે નહીં? અરે માયાભાઈ તમને કેમ ન ઓળખું, મારા દુઃખમાં તમે બધા ભાગ લીધો હતો. બસ મેં કીધું ઓળખી જાજો. એટલે પછી મેં ખબર પૂછ્યા કેમ મારા ભાઈનો મેં વાલ બદલાવી નાખ્યો? મને કે પછી તારા ભાઈ જ બદલાવી નાખ્યા. એટલા રૂપિયા થાય પછી હું થોડી હડેલમાં મોં નાખું? આ હા હા, આમાં દૂધ પીવે ક્યાંથી એ કયો તમે? હે કહેવાનો હેતુ એ છે, પ્યાર કરી લે, પ્યાર કરી લે, સુકોય તારો યાર નથી. હવે ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં ચાલે ઘડિયાળ, તમે કાંડે બાંધીને ક્યાં ફરો? પરસોત્તમ કે પ્રાણિયા હવે ઘટ ભીતર જોયા કરો. અંદર જોઈ લ્યો બાપ, તો અંદર જ બેઠો છે કાયાનો ઘડનારો ઘટમાં. મૂળ વાત ઈ કરતો હતો હું. હે તીખું તુરું જાણનારું એક ચામડું મુખમાય. આ જીભ છે એ જ જાણીએ કે તીખું છે કે તુરું છે. ડાળના વાટકામાં આંગળી દબ્બો નાખો તમે તો એ કઈ આંગળી એમ ન કહે કે તીખી છે, એમ કહીએ કે ગરમ છે. તીખું તુરું તો આ જીભ જ જાણે, અને જે જાણ્યા ને એ જ હલવાનું. આ જીભ બધું જાણે હલવાની 32ની વૈશ્વ. જે જાણી ગયા અને જે સાના મના બેઠા, નાક છે હાથ પગ મોઢું બધે ડખો કરે. પગે કોકને 2 પાટું માર લે હે, હાથે કોકને 1-2 ઠપાટ માર લે હે, મોઢું ગમે એમ બોલી લે હે, પણ કપાઈ નાક. નકર નાક ક્યાંય ગયું કોઈને કહવા. આ સમાજમાં જે સાના મના બેઠા ને એ જ કપાણા છે. આ નોંધ કરવા જેવી તો બધી છે જ. અને આ શરીર છે ને આની અંદર તો ઘણી બધી વસ્તુ સમજાય જાય. તો તીખું તુરું જાણનારું એક ચામડું મુખમાય, પણ 2 ઓઠ ભેળા ન થાય તો એક શબ્દ ના બોલાય. કાયાનો ઘડનારો ઘટમાય. હે પાછો ક્યાંથી આવ્યા રે તમે? કાનમાં પૂછો તો ઈ સાંભળે કોણ જાય દે. કોણ બેઠું ઈ તમે કાનમાં પૂછો તો ઈ સાંભળે કોણ જાય દે. ગાનારામાં જ્ઞાન મળે નહીં ભાઈ, ગાનારામાં મારી જો જ્ઞાન મળે નહીં એ જ કોણ ગળામાં ગાય. કાયાનો ઘડનારો ગતમાય જી. કોણ ગળામાં ગાય. કાયાનો ઘડનારો ઘટમાય. કાયાનો ઘડનારો ઘટમાય. કાયાનો ઘડનારો. કોણ બેઠું એ કાનમાં પૂછો તો સાંભળી કોણ જાય? આ કેવું સંશોધન બોલો. 150 જણા ઉભા હોય, એમાં જેનું નામ લઈને હાથ કરો એ જ સામું જોવું. એ વાત નહીં, પણ હુઈ ગયેલા હોય એક જ હોલમાં 50 જણા હુતા હોય ભર નિંદરમાં, અને જેનો હાથ કરીને તમે હાકલો કરો એ જ વ્યક્તિ જાગે. નકર સાંભળતા બધા નહીં હોય. ત્યાં હું કાનના ઢાંકણા બંધ થઈ જતા છે. ઈ ટાવર પકડે. બોલો આ મોબાઈલનું સંશોધન ચાલી છું. જેનો નામ લઈને હાથ કરો એ જ કાન માંડે. 150 જણા હોય ને એની ઘરવાળી આવીને એમ કે સાંભળ્યું એટલે એ જ ટાવર પકડે. કોણ બેઠું એ કાનમાં પૂછો તો સાંભળી કોણ જાય?
ગાનારામાં જ્ઞાન મળે નહીં, આમાં કોણ બેઠું ગળામાં ગાય, કાયાનો ઘડનારો ઘટમાં જે છે એ અંદર બેઠો છે. અને એનો અંતર્નાદ કરવા માટે આવા સંતના સાનિધ્યમાં હું તમે આવ્યા છે. એવા સંત શિરોમણી શામળા બાપાની જે રમણ રેતીમાં હું તમે આલોટીએ છીએ. બાપ જે ધરતી ઉપર સંતના પગલા પીડ્યા હોય, શામળા બાપા અહીંયા રીમ્યા હોય, બજરંગદાસ બાવલિયા અહીંયા 30 વાર આવી ગયા હોય, અને મોહન બાપા એ ધરતીને ત્રિવેણી સંગમ બનાવી દીધું હોય, અને એ ધરતીમાં બાપ મને તમને આ રજ અડી જાય ને તો એ મારા ને તમારા જન્મ મરણના ફેરા છે એ ટળી જાય. ભગવાન કૃષ્ણને ગુરુ કરવા પડતા હોય, બ્રહ્મને જો ગુરુ કરવા પડતા હોય, રામને જો ગુરુ કરવા પડતા હોય, તો મારી તમારી કેવી ને પરમાત્મા. તમે સાંભળજો, સદગુરુ દયાળુ બહુ છે. ભીષ્મા પિતાએ સદગુરુ તરીકે કૃષ્ણને માન્યા. સાંભળજો, ભીષ્મ પિતા હોતા હતા બાણ સૈયા ઉપર. ઘડી આવી ગઈ છે, સમય વયો ગયો છે બધો. કૌરવો અને પાંડવો બે માથા ઉપર ઝૂરતા હતા. અર્જુન પૂછે છે, દાદા હવે કેમ તારો જીવ નથી જાતો? તેથી દાદા ભીષ્મે એટલું કીધું હતું કે અર્જુન, જેની વાટ છે એ હજી નથી આવ્યો ને ત્યાં સુધી મારા ખોળિયા માલી પ્રાણ નહીં જાય. મારે કૃષ્ણની વાત છે. અને કૃષ્ણ આવ્યા. કૃષ્ણને આવતો જોઈ ભગવાન કૃષ્ણની સામે એમ કહેવાય, ભીષ્મએ હાથ જોડીને એટલું કીધું કે હે બાપ, તું કેટલો દયાળુ છો, તને તારા ભક્ત ઉપર કેટલો પ્રેમ છે. કેમ દાદા આવું કેમ બોલો છો? કૃષ્ણ કહ્યો કે કૃષ્ણ, થોડાક દિવસો પહેલા તું જ મારી સામે આવ્યો છો, તેથી હું ભૂલી ગયો હતો કે આ મારી સામે કોણ આવ્યો. બાપ, હું નબળાનું ખાઈને તારી સામે આવ્યો છું. તેથી હે માધવ, મને એમ હતું કે અર્જુનનો સારથી છે, કૃષ્ણ ભૂલી ગયો હતો. અને મનમાં એમ લાગ્યું કે જો અત્યારે સારથીને એમ કે ભાઈ રથથી કાઢી મૂકું તો અર્જુનને મારતા મને વાર નહીં લાગે. તેથી બાપ, મેં તારા ઉપર બાણ માર્યા હતા, તારા વસ્ત્રોની અંદર છિદ્રો પડી ગયા હતા, તને લોહી નીકળતું હતું. તેથી ધજા ઉપર બેઠેલો હનુમાન ખીજાણો હતો કે હે માધવ, એકવાર રજા આપી દે બાપ, તારા 18 દિવસની રચના છે ને એ ક્ષણવારમાં પૂરી કરી નાખો. આ તારામાં લોહી જાય, મારથી જોવાતું નથી. કૃષ્ણ હું સાંભળતો હતો, હનુમાન હુકાર કરતા હતા એ સાંભળતો હતો, પણ તું હનુમાનને જે જવાબ દેતો હતો ને બાપ, એ હું સાંભળતો હતો. હનુમાનજીને તમે એટલું જ કીધું હતું કે હનુમંત મારો ભગત છે, એ ભલે ઘા કરે. મિત્રો વિચાર કરજો કે ભગત ઘા કરે ને તો એ સહન કરે, પણ ભગત હોય તો ગાંગડા ઘા કરે એના સહન કરવાનો હોય, એને હુળીએ ચડાવવાના હોય. પણ જો એના હોય, આપણો બાપ હોય, આપણી માં હોય, થોડી ઘડી ભૂલ કરીએ તો હું કે છોકરું છે જાણી જાય, પણ ભડ ભાદર થયા પછી ભૂલું કરે તો ભોળપણમાં ભૂલ થાય, ખબર ન હોય ભૂલ થાય. કહેવાનો મૂળ હેતુ કે જો કૃષ્ણ એટલો દયાળુ હોય, કારણ કે ગુરુપદ એને મળ્યું છે, સદગુરુ જગત ગુરુનું બિરુદ મળ્યું એને, તો આ મારા તમારા ગુરુ છે એ મને તમને કેમ માફ ન કરે? પણ શરણાગતિ સ્વીકારતા નથી આવડતું મને તમને. શરણાગતિ સ્વીકારાઈ જાય તો જ મારું તમારો ઉદ્ધાર થઈ જાય. આ ધરતીના એવા કઈક ગુણ છે કે હોરક્ષની ધરા. એક ભાઈ મને કીધેલું મને કે આ ભારતના નકશામાં સૌરાષ્ટ્રને બારું કાઢી નાખો તો મને કે શું વધે? મેં કીધું કાંઈ ન વધે, સરવાળો થઈ જાય. એક આ ભારતના નકશામાં જો સૌરાષ્ટ્રને કાઢી નાખવામાં આવે તો પોઝિશન કેવી થાય કે આપણા ગામેથી વાઘરીના દીકરા પોતાના વાડામાં તરબૂચના ખટારા ભરી ભરીને શહેરમાં જાય ને માંડવા કરી કરીને તરબૂચ વેચતા હોય, અને એક એક હાથના સરા લઈ લઈને બેઠા હોય ને એમાં કોઈ શ્રીમંત માણસ આવે, મોટું તરબૂચ પસંદ કરે, એનો વજન કરે, એની કિંમત થાય, અને પછી કે ભાઈ જોતો ખરો કે આ લાલ છે કે સફેદ, અને હાથનો સરો વેતો મૂકીને ડગલું કાઢે ને જોવે તો ધોળું ફૂલ નીકળે, અને પછી તરબૂચ પીડ્યું રહે જેમ બોખું લાગે એમ ભારતના નકશામાં સૌરાષ્ટ્રને કાઢી નાખો ને જેમ તરબૂચ ભૂંડું લાગે ને એમ ધરતીનો ગોળો ભૂંડો થઈ જાય ભલા માણસ. હે ઈ આ ધરા છે, ધરાવીને ધાનન નીપજે અને કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ પદમણી હોય. પણ આ તો પરમાત્માની રચના, અને ભગવાને 24 અવતાર લીધા છે, એ આ ભારતની ભૂમિ ઉપર લીધા છે, પણ એની રચના કોઈ પાર ન પામી શકે. આપણી રચના તો ઘર પૂરતી જ હોય, એની રચના કેટલી? સૌ બ્રહ્માંડ જેટલી. હે બાપ તારી કળાય પરમ પારજી,
કળાય પરમ પાર, કળાય પરમ પાર. વિચાર બાપ તારી કળાય પરમ પારજી. કવિ કાગની આ રચના છે. કવિ શું કે હરિવર તે તો ક્યાં થોડે બાપ ઘડ્યા બધા ગાતજી. હરિવર તે તો ક્યાં થોડે જોને ઘડ્યા બધા ગાતજી. બાળકને એના માત પિતાની ભાઈ, બાળકને એના માત પિતાની એ જ આવી જાય અણહાર. બાપ તારી કળાય પરમ પારજી. બાપ તારી કળાય પરમ પાર, બાપ તારી કળાય પરમ પાર, બાપ તારી કળાય પરમ. હે અખિલ બ્રહ્માંડના માલિક તારી કળા અપરંપાર. જ્યાં પોગે નહીં કોઈનો વિચાર, બાપ તારી કળા અપરંપાર. એક જણો મારી પાસે કે મને કે મારે ભાઈ આ ભગવાને આટલું બધું કર્યું, મને કે એક બે વાતની બહુ ભૂલ રાખી. મેં કીધું હું ભૂલ રાખી? મને કે આ જેટલા વાહન નવા નીકળ્યા તેના બધાના પેરપાટ મળે. મને કે આ ભગવાને એટલા બજારમાં જિલ્લાવાજ એક શોરૂમ નાખ્યો હતો, વાંધો શું હતો? પેરપાટની દુકાનો નાખ્યું હોત તો મને કે ન જવા થાત કે 80 ના મોડલ ને કોણી આપો, 70 ના મોડલ ની ખોપરી ગયો એક, એ ન માગવા થાત. અરે મેં કીધું ગાંડા, તો તારા બાપ કોઈને ઝૂકત નહીં, રોજ ટકા રંગીને લઈ આવત નવું. હે પણ પરમાત્માની જે રચના છે, હરિવર્તે ક્યાં હથોડે આ બધા કીડા ઘાટ. તારી પાસે કઈ ફેક્ટરી છે તો મોકલ્યા કરો, અને વળી પાછો એકનો એક બીજી વાર આવે નહીં. લે બધા જુદા જુદા. બોલો હોન્ડા તો એ ખરેખર હોન્ડા હોય, પણ આ તો જુઓ તમે ખૂટતા જ નથી. તેની પાસે માલ કેટલો પીડ્યો છે જમામાં. નવો માલ જૂનો કઈ આવે નહીં. કોઈ આયે કોઈ જાય, એ તમાશા ક્યાં હે સમझ में कुछ नहीं आता, ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते. तरीका क्या है? जीवे આ જન્મે મરે, પણ મીરાઈ પાસે આવ્યા દાખલા નથી. આવ્યા કોઈ દાદા પાસે આવે, બેહવા આવે. મારે બેહવું વડલા હેઠે. તું 80 વર્ષ બેઠો ને 300 વેચીને ગયો, હવે ખોરડા બેસવા આવ્યો? આવે નહીં. આવે તો પાછા આપણે ઓળખી નહીં. આપણા દાદા આપણે ઘરે આવ્યો હોય તો આપણે ઓળખી નહીં. શું કામ? કારણ કે નવા પેકિંગમાં આવ્યો હોય. હા, પાર્સલ નવું થઈને આવ્યો હોય. જો કે બાયું ઓળખી જાય, બૈરા ઓળખી જાય. રમાડજો કે મુન્યો મારા દાદા જેવો છો. દાદો જ આવ્યો, તારો બાપ પાછો વટક વાળવા આવે. હવે અમારે રમાડ્યા ને ઘણા મુન્યો અમારા કીધા નથી, મુન્યો નથી, દાદો છે.
તમે કીધું નહોતું કર્યું તો હવે આવ્યો ઉડાડવા હી હે હરિવર્તે ક્યાં હથોડે આ બધા ઘડ્યા ઘાટ પણ બાળકને એના માત પિતાની પાછી આવી જાય અણહાર બાપ તારી કળા અપરંપાર હે અણુ માતે આખો વડ હંકેલ્યો એના મુખ મુંદા એ મુરારજી અણુ માતે અણુમાતે આખો વડ હંકેલ્યો એના મુખ મુદા મોરારજી શબ્દમાં ધ્યાન આપજો પરમાત્માની રચના કેવી છે આ કીડીના આતરડા તે કેમ ઘડ્યા બાપ કીડીના કેમ ઘડિયા એ જ સૃષ્ટિના સર્જનહાર બાપ તારી કળા અપરમ પારજી સર્જનહાર બાપ તારી કળાય પરમ પાર બાપ તારી કળાય પરમ પાર બાપ તારી કળાય આધાર બાપ અણુમાં તે આખો વડ હંકેલ્યો બીજમાલે સર્જન કર્યું તે એક વડલાનો ટેટો લ્યો એને તમે તોડો તેની અંદર અસંખ્ય ઝીણા ઝીણા વડલાના બીબડા નીકળે એક એક બીબડાની અંદર તે આખો વડલો હકેલીને મૂકી દીધો એક મારે જેવો રાકો હાલીને જાતો છો નદીને કાંઠે નીકળ્યો થાકી ગયેલો ધોમ તાપ તપે હરણના ખોપરા ફાટી જાય એવો તડકો એવું નહીં પણ એક મુઠ્ઠી જાહેર તમે એમ કે ભાઈ ધરતીમાં નાખો તો તાડ 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 ધાણી ફૂટી જાય અને નાળિયેરીની માથેલી નાળિયેરીનો ત્રોપો વછૂટે ધરતી પર આવતા વાર લાગે એટલામાં નાળિયેરના પાણી હુકાઈ જાય આવો તાપ તપે અને નદી આવે એટલે ગોઠણે ગોઠણે પાણી જતું હતું હાથ પગ ધોઈને વડલો હતો ને વડલાને સાયા લાંબો છો ભાઈ ભાઈ એમાં આમ નદીમાં નજર કરીને તો વેચ વેચના વેલાને દોણા દોણા જવડા તરબૂચ પાછું વડલા ઉપર જોઈ નાના નાના ટેટા પાછો મળ્યો ભગવાનની સામો ખીચાણું માર દીકરો શેહબૂત જીવ વેચના વેલાને દોણા દોણા જવડા સોટાડ્યા અને આવડો ઘેઘુર વડલો એને નાના નાના ટેટા પરમાત્મા બુદ્ધિ નથી આવા ધંધા ન કરાય આ તરબૂચ અહીંયા હોત તો કેવો વડલો હારો લાગે તે દોણા જેવા ઠીંગા એ વિચાર કરતો હતો એમાં બગાહું આવ્યું નજર જોઈને બગાહું ખાવા ગયો અને ઉપર પક્ષીએ ક્યાંક ડાળ હલાવીને પાકલ ટેટો વસૂટ્યો ન્યાલી ફડાક કરતો ડોળા ઉપર લાગ્યો તીખારા જરી ગયા ભાઈ નદીમાં જઈને બે સાપા પાણી નાખ્યા માઇન ભાનમાં આવીને પછી પાછું વેલા હામું જોયું ને વડલા હામું જોયું બધું બરાબર મારો નાથ કરે ખોટું નથી બાપ અગર જો આ તરબૂચ ન્યા હોત તો હું એનથી આગળ હોત કેવો પરમાત્મા અણુમાં તે આખો વડ હંકેલ્યો એના મુખ ઊંધા મોરાર એના મોઢા તે પાછા ધરતીમાં નાખ્યા તારી પાસે બાપ એવી કઈ પાઇપલાઈન છે કેમ કેવાય કે 1.5 ફૂટ ઉપર નાળિયેરને તું કઈ પાઇપલાઈન થી પાણી પહોંચાડજો આ કળા એની પાછા કીડીના આતેર તે કેમ ઘડ્યા નાની એવી કીડી એની અંદર હૃદય કવડું તે મૂક્યું છે એમાં મગજ કવડું મૂક્યું છે એમાં રગુ કેવી નાખી છે એની અંદર તે આતરડા કેમ ફિટ કર્યા છે એ કીડી ઉપર ભગવાન મોજમાં આવી ગયા બોલો કીડીની હામાં પર્સન છે માગ માગ કીડી બેન માગ એ કે પણ કે પ્રભુ મારી નહીં ભક્તિ નહીં લેના નહીં દેના એ કે બેટા તમારા હપ ઉપર મોજમાં આવી ગયો તમારો એવો હપ છે તમે એક હાકરનો ગાંગડો જોઈ ગયા હો તો એકલા નથી ખાતા આખી નાતને ભેગી કરો છો એટલે મને મોજ આવી છે માગી લે એ કે પ્રભુ માગવું કાંઈ નથી હપ છે બરાબર છે
ભગવાન કે તોય તારી ઉપર મોજમાં છો કીડી બેન. કીડી બેન કીધું તા તો કીડી બેન ફૂલાણ મારી દીકરી. હા? હું ભગવાન તને કહું છું કે તારે જ્યાં સુધી ટેસડો કરવો હોય ત્યાં સુધી કર, બાકી જેથી તને ઈચ્છા થાય ને તેથી સીધી સ્વર્ગમાં વી આવી જાય. હવે ભગવાન હરખનું જવાનું કીને જાય પછી તો લેરખા છૂટે ને. કીડી એવી મોજમાં સડી ગઈ, ગીરમાં આમ ઝાડવે સડે ને ટગલી ડાળી ધૂપકા ખાય ભાઈ. એમાં સિંહ જોઈ ગયો. સિંહ કે હું સગડોળે સડી. કે સિંહ ભાઈ ભગવાન મને કહીને ગયા કે જેથી તને લેરખો આવે ને તેથી હરખમાં વી આવી જાય, તમારે આવવું હોય કે હા તક બેસી જાઓ મારી માથે. સિંહ બે ગયા માથે. ભગવાનની ઈચ્છા થઈ જાય પછી તો કીડીમાં એમ થાય. આ સરગસમાં હાથી નતો ભાગ્યો એક વાર. હાથીને કંટાળો આવ્યો કે હું જોરાવર પ્રાણી ગજરાજ અને માળો મુઠ્ઠી જેવડો માણસ આમ ચાબુક કરે અંકુશ દેખાડે એટલે મારે દડે રમવાનું. આ ધંધા ન કરાય, હું હાથી છું. અને હાથી ભાઈ ભાગ્યો સરગસમાં, પણ સરગસમાં રહીને સાયકલ ફાવી ગયેલી. સાયકલ લઈને ભાગ્યો ભાઈ. જીક બોલાવે જાતો તો એમાં કીડી જોઈ ગઈ કે લે હાથીભાઈ સાયકલ હાકે. હાથીભાઈ એ હાથીભાઈ તક લે બોલો બોલો કીડી બેન કે એક સાયકલ નો આટા ગયો. હાથી કે હવા ઓછી છે બેન, નકર તને ના નો પાડું હું.